લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ અને નિયામક મહિલા કલ્યાણ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે જાતીય સતામણી વિષય ઉપરના સેમિનારમાંનું યોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું. ડભોઈ ખાતે ભાવસારની વાડીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ નિયામક મહિલા કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કામકાજના સ્થળે જાતીય સતામણી બાબત અધિનિયમ 2013 અન્વયે મહિલા લક્ષી આ યોજનાઓ અને કાયદાઓ વિશે માર્ગદર્શન સેમિનાર યોજાયો, જેમાં મુખ્ય વક્તા તરીકે કવિતાબેન ગોહિલ, દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી ડોક્ટર પરીક્ષિતભાઈ વાઘેલા, દહેજ પ્રબંધક સહરક્ષણ અધિકારી આશીષભાઈ શાહ, ડેપ્યુટી મેનેજર સીઈડી સોનલબેન અને કિંજલબેન, એએસઆઈ ડભોઈ પોલીસ સ્ટેશન પામેશ મહેતા, ડીએચઈડબલ્યુ વડોદરા કુ છાયાબેન ગુપ્તા અને હિમાંશુભાઈ ગુપ્તા સમતા કેળવણી મંડળ ડભોઈમાં ઉપસ્થિત હતા, જેમાં મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમજ જે મહિલાઓએ સીવણ અને બ્યુટી પાર્લરની તાલીમ મેળવેલ તે મહિલાઓને સર્ટિફિકેટ વિતરણ પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. અધિકારીની કચેરી વડોદરા દ્વારા આજે અહીંયા કામકાજના સ્થળે જાતીય સતામણી અધિનિયમ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. સાથે સાથે સમતા કેળવણી મંડળ જે એનજીઓ છે તેમાં સીડીઆઈ દ્વારા સીવણ ક્લાસ, બ્યુટી પાર્લર એના ક્લાસીસ શરૂ કરવામાં આવેલા હતા. તે બધાની તાલીમ પૂર્ણ થતાં તે તમામને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ પણ આજે અહીંયા આયોજન કરવામાં આવેલું હતું. સાથે સાથે મહિલા બાળ વિકાસ વિભાગની જે કંઈ યોજનાઓ છે, જે સેન્ટરો છે તેની પણ માહિતી આજે તમામ બહેનોને